સિમેન એનાલિસિસ કરવા જાય છે ત્યારે એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? જો સિમેન એનાલિસિસ માટેના અમુક ક્રાઇટેરિયા હતા કે 3 થી 4 દિવસ શારીરિક રિલેશન ન હોય અને હવે એમને સિમેન માટે બોલાવવામાં આવતા. હવે એવો કોઈ ક્રાઇટેરિયા નથી રહ્યો. સિમેન એનાલિસિસ માટે પેશન્ટ કેન ગો એની ટાઈમ અને 2 થી 4 દિવસના એબ્સ્ટિનન્સ ડેની હવે જરૂર નથી હોતી. પહેલી વસ્તુ, એમણે યુઝ્યુઅલી સિમેન કલેક્શન પર્ટિક્યુલરલી કોઈ પણ પેથોલોજી લેબ હોય તો ત્યાં પર્ટિક્યુલરલી સિમેન કલેક્શન એરિયા હોય, અથવા IVF લેબ હોય તો ત્યાં પણ સિમેન કલેક્શન એરિયા હોય, ત્યાં કરવું જોઈએ. થર્ડ, પ્રિફરેબલી જો એ હોમ કલેક્શન થાય તો વિથિન 30 મિનિટ્સમાં એ સેમ્પલ છે એ IVF ક્લિનિકમાં પહોંચી જવું જોઈએ. એને કોઈ ફ્રીઝ કરવાની કે કોઈ ટેમ્પરેચર લોવરમાં રાખવાની જરૂર નથી. ફક્ત એને ટીશ્યુ પેપરથી રેપ કરી તમારા ખિસ્સામાં મૂકી અને તમે ક્લિનિક પર પહોંચાડી શકો છો. આ 3 બહુ અગત્યના પાસાઓ છે જે સિમેન એનાલિસિસ તમે સિમેન માટે આપવા માટે જરૂરી હોય છે. બીજું, તમને કોઈ એવી ઇવેન્ટ થઈ હોય કે ભાઈ તમને ફીવર આવ્યો હોય, અઠવાડિયો દિવસ પહેલાં તમે કોઈ એવી દવાઓ લેતા હોય તો એ તમારા ડૉક્ટરને જાણ કરવી જરૂરી છે કે આ બધા અમુક પેરામીટર્સ છે કે જે સિમેન કલેક્શન અને સિમેનના રિપોર્ટ ઉપર ઇફેક્ટ થતા હોય છે. સિમેન રિપોર્ટ જ્યારે એમના હાથમાં આવે છે ત્યારે કયા કયા એમાં પેરામીટર્સ આપેલા હોય છે? યુઝ્યુઅલી 3 પેરામીટર જે હોય છે જે અગત્યના હોય છે. એક સિમેનનો કાઉન્ટ, એક એની મોટિલિટી અને મોર્ફોલોજી. આ 3 વસ્તુઓ એમને ઓબ્ઝર્વ કરવાની થતી હોય છે. જો સિમેનનો કાઉન્ટ 0 હોય તો એક ફ્રુક્ટોઝ કરીને ટેસ્ટિંગ હોય છે, એ એમણે ચેક કરવાનું થતું હોય છે. નોર્મલી સિમેનનો કાઉન્ટ 15 મિલિયન કરતાં વધારે થતો હોય છે. મોટિલિટી છે એ 39% કરતાં વધારે હોય છે અને મોર્ફોલોજી હોય છે એ 4% કરતાં વધારે હોય છે. અને ઓલવેઝ સિમેનમાં ફ્રુક્ટોઝ પોઝિટિવ રહેતું હોય છે. તો જ્યારે કોઈ પેશન્ટનું કાઉન્ટ ઓછો હોય છે તો એને શું કહેવાતું હોય છે, અને એ કાઉન્ટ વધારવા માટે અથવા એ કાઉન્ટ ઓછો હોય તો એને ફર્ટિલિટીમાં શું વર્કઅપ કરાવવું જોઈએ? યુઝ્યુઅલી કોઈ પણનો એક સિમેન એનાલિસિસનો રિપોર્ટ થયો હોય એમાં કાઉન્ટ ઓછો હોય તો એને ઓલિગોસ્પર્મિયા કહેવામાં આવતું હોય છે. એક રિપોર્ટ ઓછો હોય તો એ રિપોર્ટ કન્ફર્મ કરવા માટે એટલીસ્ટ 1 મંથ પછી બીજો રિપોર્ટ કરવામાં આવતો હોય છે. અને જો બંને રિપોર્ટ્સ ઓછા આવતા હોય તો એનું શારીરિક એક્ઝામિનેશન કરવામાં આવતું હોય છે કે જે એમને કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, અને એ પ્રમાણે એના અમુક હોર્મોન્સના રિપોર્ટ્સની પણ જરૂર હોય, એ પણ કરવામાં આવતા હોય છે અને એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. સિમેનના મોર્ફોલોજી તમે એક્સપ્લેન કરો કે કયા કયા ટાઈપના હોય છે, અને એમાં કોઈ ડિફોર્મિટી હોય તો એ ડિફોર્મિટીને ફર્ટિલિટી એન્હાન્સ કરવા માટે કઈ રીતે ટ્રીટમેન્ટ દેવાતી હોય છે? મોર્ફોલોજી એટલે જે સ્પર્મ હોય છે એને પર્ટિક્યુલર પેરામીટર હોય છે કે હેડ હોય, ટેલ હોય, નેક હોય. જો એમાં કોઈ પણ એબનોર્મલ હોય કે હેડ એબનોર્મલ હોય કે ઘણાના હેડ પાયરીફોર્મ હોય, ડિફરન્ટ સાઇડ શોર્ટ હોય, ટેલ હોય, ટેલ ડબલ હોય, શોર્ટ ટેલ હોય, મીટ પીસમાં પ્રોબ્લેમ હોય, તો આ બધી જ ઘણી બધી મોર્ફોલોજીકલ એબનોર્માલિટી છે. નોર્મલી 100 સ્પર્મ લઈએ તો એમાંથી 4 નોર્મલ હોવા જરૂરી છે. જો એના કરતાં ઓછું હોય તો એને ટેરેટોસ્પર્મિયા કહેવામાં આવતું હોય છે કે એબનોર્મલ સ્પર્મ. હવે જ્યારે પણ બહુ જ ટેરેટોસ્પર્મિયા હોય કે કોઈ નોર્મલ સ્પર્મ ન હોય તો નેચરલી કે IUIથી થોડી પ્રેગ્નન્સી રહેવી ડિફિકલ્ટ થતી હોય છે. યુઝ્યુઅલી IVFમાં અમુક ટાઈપના પેરામીટર્સ હોય તો પણ ફર્ટિલાઇઝેશન રેટ પુઅર રહેતો હોય છે. બટ જ્યારે પણ મોર્ફોલોજી પુઅર હોય ત્યારે એમને IVFથી સારા રિઝલ્ટ્સ મળતા હોય છે. થર્ડ પેરામીટર પર સર થોડું માર્ગદર્શન આપો. એ છે મોટિલિટી. મોટિલિટી એટલે કે જે સ્પર્મ્સ બધા પ્રોગ્રેસિવ સ્પર્મ્સ હોય, એટલે કે જે એમની 2 ટાઈપની મોટિલિટી આપણે જોતા હોય છે, રેપિડ પ્રોગ્રેસિવ અને સ્લો પ્રોગ્રેસિવ. રેપિડ પ્રોગ્રેસિવ એટલે એમની એક જ લાઇનમાં સીધા દોડતા હોય, અને સ્લો પ્રોગ્રેસિવ એટલે દે આર ધ જસ્ટ મોટાઇલ સ્પર્મ્સ. હવે મોટિલિટી જેટલી સારી એટલું એમને આ બધી નેચરલ કન્સેપ્શન છે કે IUI છે એમાં એમને પ્રેગ્નન્સી રહેવાની પોસિબિલિટી વધારે રહેતી હોય છે. કારણ કે આપણે કોઈ પણ IUI કે એને માટે સિમેન પ્રોસેસિંગ થાય તો
એમને એમાંથી સારી મોટિલિટીના સ્પર્મ્સ રિવાઇવ થતા હોય છે. જો મોટિલિટી ઓછી હોય તો એને એસ્થેનોઝૂસ્પર્મિયા કહેવાતું હોય છે. મોટિલિટી ઓછી થવાના ઘણા બધા કારણો છે, પણ 2-3 મુખ્ય કારણમાં એમના માર્ગમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય, એમને ફીવર કે એવું કંઈ પણ આવ્યું હોય, ઘણી વખત જ્યાં સ્પર્મ સ્ટોર થતા હોય એ જગ્યાનું ઇન્ફેક્શન હોય, પ્રોસ્ટેટ ઇન્ફેક્શન હોય, તો આવા કેસીસમાં મોટિલિટી અફેક્ટ થતી હોય છે. ઘણા બધા કેસીસમાં સિમ્પલ અમુક એન્ટીબાયોટિકના કોર્સથી પણ મોટિલિટી રિકવર થઈ જતી હોય છે. આપણે અહીંયા ખુશી આઈવીએફમાં સિમેન એનાલિસિસ એક્યુરેટ આવે એની શું ફેસિલિટી છે? આપણે સિમેન એનાલિસિસ એક્યુરેટ આવે એટલા માટે આપણી જોડે એક વિશિષ્ટ પ્રકારનું સાધન છે જેને કોમ્પ્યુટર આસિસ્ટેડ સિમેન એનાલિસિસ કહેવાતું હોય છે, જેમાં એકદમ હ્યુમન ઇન્ટરફેરન્સ વગર આપણે એક્યુરેટ ચોક્કસ રિપોર્ટ એમને આપી શકતા હોઈએ છીએ. થેન્ક યુ સર.